A very pleasant evening to all the viewers. Myself Nasim Chaki, head teacher, higher secondary, hosting today's episode of this career enlightening event, Career Sketch. We at Sanskar believe about the overall development of the students. Hence, we have organized this event wherein we are going to call various personalities who are expert in their fields, who are the career sketch in the societies to guide the students regarding their worries, their confusion about what to choose in a particular career. આવી સ્વાગત કરીએ છીએ અમે પૂર્વી મેમનું. થેન્ક યુ. પૂર્વી મેમ સીએ છે, પાછા 17 યર્સથી આ કેરિયરમાં કાર્યરત છે. આવી મુલાકાત લઈએ એમને. નમસ્તે મેમ. નમસ્તે. કેમ છો? બસ એકદમ ફાઇન. તમે સૌથી પહેલાં તમારા વિશે કંઈ જણાવશો? વેરી ગુડ ઇવનિંગ ટુ વન એન્ડ એવરીવન. માય સેલ્ફ સીએ પૂર્વી મહેતા. બાય પ્રોફેશન હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને રાઇટ નાઉ આઈ એમ ઇન ધ ફિલ્ડ ઓફ પ્રેક્ટિસ એઝ વેલ એઝ આઈ એમ ઇન ધ ફિલ્ડ ઓફ ટીચિંગ. સિન્સ લાસ્ટ 20 years આઈ એમ ઇન ધ ફિલ્ડ ઓફ ટીચિંગ. હું સીએના સ્ટુડન્ટ્સને અને કોમર્સના સ્ટુડન્ટ્સને ભણાવું છું અને પ્રેક્ટિસ પણ મારી છે. એના સિવાય અત્યારે ભુજ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAEમાં એઝ અ સેક્રેટરી પણ હું અત્યારે સર્વિસ આપી રહી છું. ખૂબ જ સરસ. તમે આ જે પ્રોગ્રામ છે કેરિયર સ્કેચ, એમાં અમે સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપવા ઈચ્છીએ છીએ કે કેરિયર ચૂઝ કરતા સમયે શું એ લોકોને હર્ડલ્સ આવશે. હવે ઘણા બધા લોકો જે કોમર્સમાં જોડાય છે તે લોકોનું સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ હું સ્ટુડન્ટ્સને પૂછું કે શું તમે કોમર્સમાં શું કામ એડમિશન લીધું છે, તો મેઇન તો એ લોકો એક જ વસ્તુ કે સીએ બનવું છે. તો તમારા એક્સપિરિયન્સથી તમે અમે જણાવો કે આમાં શું હર્ડલ્સ આવશે, કે સૌથી પહેલાં કેરિયર અગર ચૂઝ કરે છે એ લોકો સીએનો, તો એમાં કેવી રીતે એ લોકો આગળ વધે? ફાઇન. એકચ્યુઅલી કોમર્સમાં એવું લોકોની એવી એક બિલીફ છે કે કોમર્સમાં એટલા બધા આગળ કરિયર ઓપ્શન્સ નથી, એટલે જે લોકોને પૂછીએ ને એ લોકો એવો જવાબ આપી દે કે મારે સીએ થવું છે. બટ એવું નથી. એકચ્યુઅલી કોમર્સ ઇઝ એન ઓશિયન ઓફ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ. બહુ જ બધા કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે કોમર્સમાં, પણ એમાંથી જે ટોપ મોસ્ટ કહી શકાય કે સૌથી વધારે જે પેલું ડિગ્નિટીવાળો જે પ્રોફેશન કહી શકાય એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કહી શકાય. એના સિવાય બી ઘણા બધા ઓપ્શન્સ છે, કંપની સેક્રેટરી, CMA, MBA અને એવા લોટ્સ ઓફ કેરિયર ઓપ્શન્સ છે કોમર્સમાં. બટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું જે આખું એક ડિગ્નિટી અને પ્રાઇડ જે છે એ અલગ જ છે. એના હિસાબથી ઓબ્વિયસલી છોકરાઓને એવી બહુ ઈચ્છા હોય કે મારે બનવું તો સીએ જ છે. કેમ કે નાના હોય ને ત્યારથી છોકરાઓને એવી રીતના જ્યારે પૂછે ને કે શું બનવું છે, તો કે ડૉક્ટર બનવું છે, તો એમના માઇન્ડમાં એક આવી ગયું છે કે ડૉક્ટર એટલે બહુ સારું એક રિસ્પેક્ટેબલ એક કરિયર છે. ઇન ધ સેમ વે કોમર્સમાં જે મોસ્ટ રિસ્પેક્ટેબલ કહી શકાય ને એવું એક કરિયર કહી શકાય એવું જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું છે. એટલે એમને ઈચ્છા હોય એ ઓબ્વિયસ છે. એટલે વાલીઓ પણ એમ જ કહેતા હોય ને કે ઘણા બધા હોશિયાર છોકરાઓ હોય તો પછી એ લોકોને સાયન્સ લઈને ડૉક્ટર જ બનાવવું છે, તો એના અગેન્સ્ટમાં એટલે છોકરાઓની કંઈ મરજી પૂછે ત્યારે ખબર પડે કે શું બનવું છે, તો એ કોમર્સ કદાચ કે ઇઝી છે એમ વિચારીને, રાઈટ, તો ઇઝી છે ને બેટર કરી લેશે એ વિચારીને એ લોકો કોમર્સમાં લેતા હોય છે. કોમર્સથી પછી સીએનું ચૂઝ કરે છે. તો સીએ કંઈ આટલું ઇઝી છે? મેં તો જ્યારે સાંભળ્યું છે તો મને એમ કે સીએ તો ઘણું બધું ડિફિકલ્ટ કોર્સ છે ને તમે શું ગાઈડન્સ આપશો એના માટે? વેલ મેમ, એકચ્યુઅલી સાચી વાત છે કે સીએ ઇટ્સ નોટ સો ઇઝી સિલેબસ. સીએનો જે સિલેબસ છે એટલો ઇઝી ના કહી શકાય. ઘણા લોકો તો એને યુપીએસસી અને જીપીએસસીની જે એન્ટ્રન્સ એક્ઝામ્સ છે ને એની જે લેવલ છે ને એની જોડે કમ્પેર કરતા હોય છે. પણ જો અગર તમે પૂરું ડેડિકેશન આપીને અને પૂરું જો તમે હાર્ડવર્ક કરીને કરો અને જો તમે પ્રોપર ડિરેક્શનમાં અગર જો તમે આ વસ્તુ કરો ને તો એટલો જ બધો ટફ ના કહી શકાય, પણ એકદમ પ્રેક્ટિકલ એક કોર્સ છે. અને જેના એકચ્યુઅલી થોડી લેન્થ વાઇઝ જોઈએ ને તો જો આપણે જો થ્રુઆઉટ જઈએ છીએ અને એક પણ એટેમ્પ્સ જો નથી થતા તો એ 4.5 yearsમાં કમ્પ્લીટ થઈ જાય છે આફ્ટર 12th. એટલે એટલો બધો લેન્ધી કોર્સ પણ નથી, પણ એટલું કહી શકાય કે એકદમ જે લિબરલ લઈ શકાય એટલો ઇઝી લેવલનો બી આ કોર્સ નથી. એટલે એની થોડીક તો ટફનેસ છે, બટ જો સિન્સિયરલી એફર્ટ્સ આપવામાં આવે ને તો એ કોઈ એટલું જ ટફ નથી રહેતું.
પર એના માટે એપ્લાય કેવી રીતે કરાય છે? આફ્ટર 12th જ થાય છે ને ગ્રેજ્યુએશન સાથે જ કરી શકાય કે પછી ગ્રેજ્યુએશનને ડ્રોપ લેવું જ પડે છે? અચ્છા, ઓકે. એકચ્યુઅલી શું છે કે સીએ એકચ્યુઅલી 3 સ્ટેપમાં છે એના 3 અલગ અલગ જે કહી શકાય. નંબર 1 સીએ ફાઉન્ડેશન, જે એની લાઈક એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે, જે આફ્ટર 12th આપી શકાય છે. અને અગર જો કોઈને 12th નહીં પણ ગ્રેજ્યુએશન પછી જોઈન કરવું છે તો એમના માટે એન્ટ્રન્સ એક્ઝામની કોઈ જરૂર નથી. એટલે એ લોકો ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ જે સેકન્ડ લેવલ છે એનામાં જોઈન કરી શકે છે. અને થર્ડ લેવલ છે એ સીએ ફાઇનલ્સ છે. આમ 3 લેવલમાં આખો જે કોર્સ છે ને એ રન થાય છે. તો હવે એમાં જે 12th પછી સીએ ફાઉન્ડેશનની જે વાત આવે છે એ જો કરી લેવામાં આવે એટલે 2 રૂટથી જવાય છે. જે સેકન્ડ રૂટ છે આફ્ટર ગ્રેજ્યુએશન એને ડાયરેક્ટ એન્ટ્રી રૂટ કહેવાય છે, અને આફ્ટર 12th છે એ ફાઉન્ડેશન રૂટ કહેવાય છે. તો જો ફાઉન્ડેશન રૂટથી સ્ટુડન્ટ્સ અગર જાય ને તો એમનો ટાઈમ સેવ થાય છે, કેમ કે ગ્રેજ્યુએશનમાં પહેલાં 3 years આપે ને એની બદલે એ 1 yearમાં ફાઉન્ડેશન ક્લિયર કરી લે તો એ 2 years સેવ કરી શકે છે. અને આફ્ટર ક્લિયરિંગ ધ ફાઉન્ડેશન એક્ઝામિનેશન, ધેટ ઇઝ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, they can directly register for intermediate examinations. ઓકે, સો ઓવરઓલ તો 4-5 વર્ષ તો આની સ્ટડી માટે ડેડિકેશન આપવું જ પડે છે, ઠીક છે? ને એની પાસિંગ લેવલ ને એ બધું તમે એના વિશે કે ક્યાં કોલેજીસમાં એપ્લાય કરી શકે કે? ઓકે. ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સને હજી એ પ્રોપર આઈડિયા નથી હોતો અને એ લોકો કન્ફ્યુઝ હોય છે કે કઈ કોલેજમાંથી સીએ કરવું જોઈએ કે. તો એના માટે સૌથી પહેલાં તો એ વસ્તુ હું ક્લિયર કરી લઉં કે સીએ કોઈ કોલેજથી નથી થતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એટલે કે આઈસીઆઈ નામ સાંભળ્યું હશે, એક ગવર્મેન્ટ બોડી છે જે 1949માં એસ્ટાબ્લિશ થઈ હતી. અને એના અંડરમાં એની સાથે જ રજિસ્ટ્રેશન કરાવીને આખી સીએની જર્ની સ્ટાર્ટ થાય છે. હવે એ એવું છે કે ઓવરઓલ ઇન્ડિયામાં તમે ક્યાંયથી પણ કરો, બરાબર છે, તો સેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, સેમ આખા ઇન્ડિયામાંથી બધાની એક્ઝામ્સ બી સેમ લેવાશે અને પેપર ચેકિંગ પણ બધું સાથે થાય છે. અને રિઝલ્ટ એટલે તમે અહીંયાથી કરો છો કે દિલ્હીથી કરો છો કે મુંબઈથી કરો છો, ઇટ ડઝન્ટ મેટર. એટલે તમારું જે સીએનું જે કોઈ કોલેજમાં જેમ એમબીએમાં છે ને કે કઈ કોલેજથી સારું અને કઈ કોલેજ છે એ મીડિયમ કોલેજ લેખાય, એવું કંઈ સીએમાં નથી. એ ઓવરઓલ ઇન્ડિયાથી એક જ લેવલનું છે. ખાલી હા ફરક ક્યાં પડે કે તમે લોકોએ આની અંદર એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ આવે છે. જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આવે છે ને એ તમે ક્યાંથી કરેલી છે ને એ તમને બહુ મેટર કરે છે કે આગળ તમારા જે ફ્યુચરમાં તમને જે પ્રોસ્પેક્ટ્સ મળશે, આગળ તમને જે ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ, એ ટાઈમે એ વસ્તુ મેટર કરે છે કે તમે કેવો એક્સપોઝર લઈને નીકળ્યા છો. ને એમાં ઘણી બધી મતલબ ફર્સ્ટ એટેમ્પ્ટમાં એ લોકો પાસ ન થાય કદાચ તો પછી શું કરે? ઘણા બધા એમ હોય ને કે ફર્સ્ટ એટેમ્પ્ટમાં ફેલ થઈ ગયા તો હવે કયા ડાયરેક્શનમાં જવું કે શું કરવું, ત્યાં ફરીથી કન્ફ્યુઝ થઈ જાય ને અટકી જાય. તો કેટલા ટ્રાયલ્સ એ લોકોને મળે છે? રાઈટ. એકચ્યુઅલી છે ને આમાં એવું છે કે સૌથી પહેલાં તો અમુક બેઝિક ક્વોલિટીઝ જો તમારામાં હોય ને ધેન ઓનલી યુ શુડ ગો ફોર ધીસ કરિયર. એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ જે ફર્સ્ટ બેઝિક ક્વોલિટી કહી શકાય ને એ છે પેશન્સ. જો તમારામાં પેશન્સ હોય ને તો જ તમારે આમાં આવવું જોઈએ. બીજું ફર્મ ડિટર્મિનેશન, એન્ડ થર્ડ ડેડિકેશન, ફોર્થ હાર્ડવર્ક નેચર. અગર આ બધી ક્વોલિટીઝ તમારામાં છે ને તો જ તમારે આ કોર્સ પ્રિફર કરવો જોઈએ. હવે બીજી વસ્તુ કે અગર જો એટેમ્પ પડે છે તો શું, તમારો જે ક્વેશ્ચન છે, તો એની અંદર એકચ્યુઅલી સીએ છે ને એને કોઈ કોર્સ સાથે હું તો કમ્પેર કરતી જ નથી. આ એક આખી જર્ની છે ફ્રેન્ડ્સ. આ એક એવી જર્ની છે કે જેમાં જે દરેક લેવલ ઉપર તમે જ્યારે એક્ઝામ્સ આપવા જાઓ છો ને ત્યારે એક્ઝામ પેપર આપવા જાઓ છો ત્યારે લાસ્ટ મોમેન્ટ સુધી તમારે એટલો જુસ્સો ટકાવી રાખવાનો છે કે ગમે તેમ થાય હું એટલું સારું આઉટપુટ આપીશ કે મારે આ એટેમ્પમાં ક્લિયર થવું જ છે. હા, અને લાસ્ટ પેપર આપીને આવો ને ફ્રોમ ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ તમારે એ તૈયારી પણ માનસિક તૈયારી સાથે જ રહેવાનું કે ઇનકેસ અગર જો મારું રિઝલ્ટ પોઝિટિવ નથી આવ્યું તો હું નેક્સ્ટ ટાઈમ ફરીથી આનાથી વધારે મહેનતની સાથે એપિયર થઈશ. અગર જો તમારામાં આ બંને વસ્તુને મેનેજ કરવાની કેપેસિટી હોય ને તો શ્યોરલી તમે આના માટે એલિજિબલ જ છો અને તમે આ આખી જર્ની સ્ટાર્ટ કરશો. આગળ તમને આઈડિયા આવશે કે આ જર્ની કેટલી હેપી જર્ની છે. થેન્ક યુ મેમ. તમે શું સજેસ્ટ કરશો કે ગ્રેજ્યુએશન પહેલાં પૂરું કરીને પછી સીએનું કોર્સ કરે કે સાયમલ્ટેનિયસલી બંને સાથે કરે? હા, એકચ્યુઅલી ગ્રેજ્યુએશનની સાથે
સીએ કરી શકાય છે. 12th પછી તમે અગર જો ફાઉન્ડેશન રૂટથી જાઓ છો તો ફાઉન્ડેશનની એક્ઝામ તો તમારી વિધિન 6 મંથ્સ આવી જવાની છે. એટલે તમારે ફાઉન્ડેશન અગર જો ક્લિયર થઈ જાય છે તો તમારો તરત જ જે 3 યર્સનો પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પીરિયડ છે ને એ સ્ટાર્ટ થઈ જશે. અને સાઈડ બાય સાઈડ તમારું ગ્રેજ્યુએશન પણ ચાલુ રહેશે. ઇન્સ્ટિટ્યૂટ તરફથી એની કોઈ મનાઈ નથી. તમે થોડુંક મેનેજ કરવું પડશે કોલેજ ટાઈમિંગના આર્સ અને તમારી પ્રેક્ટિકલ ટ્રેનિંગના આર્સ, પણ જો તમે એ મેનેજ કરી જશો તો શું થશે, તમારા 2 યર્સ સેવ થઈ જાય છે, 2 વર્ષ બચી જાય છે. અને પ્લસમાં એજ ક્રાઇટેરિયાથી પણ વિચારીએ ને તો 18 એજમાં 12th કમ્પ્લીટ થાય. પછી જો તમે ગ્રેજ્યુએશનનું વિચારો કે હું ગ્રેજ્યુએશન પછી સીએ કરીશ તો 21 ગ્રેજ્યુએશનમાં થાય અને એના પછી 4-5 યર્સ એટલે તમે સીએ થાવ ત્યાં તમારી ઓલમોસ્ટ એજ 25-26 પહોંચી છે, રાઈટ. અને પછી તમે કરિયરમાં થોડા સેટ થવામાં પણ 2-3 વર્ષ લાગે. તો જે મેઇન આખો છે તમારો 25 to 30 યર્સનો જે પીરિયડ છે ને એ તમારો આ સ્ટેજમાં નીકળી જાય. એના કરતાં જો તમે 12th પછી જો કરો છો ને તો એ વધારે બેટર ઓપ્શન છે કે તમારો 2 વર્ષનો ટાઈમ સેવ થઈ જાય છે. એટલે 12થમાં કયા રિઝલ્ટ સુધી પછી એપ્લાય કરી શકે એપ્રોક્સિમેટલી? હા, એટલે કઈ એવરેજ શું ગ્રેડિંગ આવે તો પછી લોકો વિચારી શકે સીએ માટે? એકચ્યુઅલી ફ્રેન્ડ્સ એવું કાંઈ લિમિટ? હા, સીએમાં એડમિશન કરાવવા માટે રજિસ્ટ્રેશન માટે સ્ટ્રીમનો કોઈ ક્રાઇટેરિયા નથી કે તમે આ સ્ટ્રીમથી છો તો જ તમે જોઈન કરી શકશો. તમે સાયન્સ સ્ટ્રીમથી છો, હ્યુમેનિટીઝથી છો કે કોમર્સ સ્ટ્રીમથી છો, કોઈ પણ સ્ટ્રીમથી છો તમે સીએના કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને એની જે એલિજિબિલિટી છે ને એ ખાલી પાસિંગ ઓફ 12th પાસની એલિજિબિલિટી છે. 12થમાં 33% એટલે પાસ, અને પાસ એટલે તમે આના માટે એલિજિબલ છો. અગર જો તમે ગ્રેજ્યુએશનથી પછી જો તમારે આ જોઈન કરવું છે તો ત્યાં પાસિંગ ક્રાઇટેરિયા છે કે તમને ગ્રેજ્યુએશનની અંદર 55%, અગર કોમર્સ ગ્રેજ્યુએટ છો or અધર ગ્રેજ્યુએટ છો તો 60%નો ક્રાઇટેરિયા છે. તો એટલું તમારું રિઝલ્ટ હશે ધેન ઓનલી યુ કેન રજિસ્ટર ફોર સીએ ઇન્ટરમીડિયેટ એક્ઝામ્સ. હા, ન્યૂઝ હતી મારા માટે. મને એમ કે ખાલી કોમર્સ જ સ્ટુડન્ટ્સ સીએ માટે એપ્લાય કરી શકે છે. દેટ વોઝ અ યુનિક ઇન્ફોર્મેશન વી ગોટ ફ્રોમ હર. થેન્ક યુ મેમ ફોર ધીસ ગુડ ઇન્ફોર્મેશન. તમે સીએ બનવાનું ક્યારે નક્કી કર્યું? એકચ્યુઅલી 10thનું રિઝલ્ટ આવ્યું ને એ સમયે મારા મેથ્સ અને સાયન્સ બંનેના માર્ક્સ બહુ સારા હતા. એટલે સ્કૂલમાંથી ટીચર્સને એ લોકો ઇન્સિસ્ટ કર્યું કે મેથ્સ અને સાયન્સ બંને ફાવે છે ને તો સાયન્સ સ્ટ્રીમ તારા માટે બેટર રહેશે. પણ ખબર નહીં, મને સાયન્સમાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો. એટલે ત્યારે પછી મેં વિચાર્યું કે મને ઇન્ટરેસ્ટ તો આ બધા કોમર્સના સબ્જેક્ટ્સમાં વધારે છે, તો આગળ કોમર્સ તો હું અત્યારે લઈ લઉં અને એમાં મારું જો સારું રિઝલ્ટ આવે અને મને એમ લાગે કે હું ફિટ છું આ સ્ટ્રીમમાં તો મારે આગળ શું વિચારવું જોઈએ. એટલે ત્યારથી 11thના સ્ટેન્ડર્ડમાંથી ને ત્યારથી જ જસ્ટ મેં વિચારી રાખ્યું હતું કે મારે સીએ થવું છે. તો એના માટેની થોડી ઇન્ક્વાયરીઝને બધી કરી રાખી હતી કે કઈ રીતે થતું હોય છે, શું હોય છે. અને પ્લસમાં 12thમાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારો મેરિટમાં નંબર આવ્યો હતો. એટલે કે ગુજરાત બોર્ડ જે 1 to 10 નંબર્સ આપે છે એમાં, એટલે એના રિઝલ્ટથી પણ મને થોડો સેટિસ્ફેક્શન થયું અને મને બુસ્ટઅપ મળ્યું કે ના, અમારી કેપેબિલિટી તો છે, હું આ સીએ કરી શકીશ. અને આ એક વખત સ્ટાર્ટ કરીએ એટલે આગળ ક્લિયર થતું આવશે કે કઈ રીતે મારાથી આગળ વધાશે. તો મેં ઓલમોસ્ટ 11-12 સ્ટેન્ડર્ડમાં જ ડિસાઇડ કરી લીધું કે મારે આગળ જવું છે આમાં. એટલે 10thથી તો તમે શ્યોર જ હતા કે તમારું ફોકસ કયા લાઇનમાં છે ને શું બનવાનું છે. એટલે 10thથી તો વિચારવાનું ચાલુ કરી જ નાખવાનું કે શું બનવાનું છે. એ એક કેરિયર માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી શું ફેક્ટર્સ તમને ઓનગોઈંગ રાખ્યું છે એમ? એટલે તમને પણ હર્ડલ્સ તો ઘણા બધા આવ્યા જ હશે. રાઈટ. એકચ્યુઅલી હર્ડલ્સની વાત કરું ને તો મારા માટે મેં છે ને એકચ્યુઅલી આ જે છે એ ભુજમાં રહીને જ કર્યું છે. અને કોઈ એ ટાઈમે એ સમયે ભુજમાં સીએના કોઈ કોચિંગ નહોતા. એટલે મેં જેટલી બી સ્ટડીઝ કર્યું છે ને એ બધું સેલ્ફ સ્ટડીથી કર્યું છે. એટલે સેલ્ફ સ્ટડીમાં મને ઘણી વખત ઇશ્યુઝ આવતા કે ઘણીવાર એવું બને કે અમુક ટૉપિક્સ હું લર્ન કરતી જાઉં પણ મારા ડાઉટ્સ એની અંદર ક્રિએટ થાય, મને ડાઉટ સોલ્વ કરવાવાળું મને કોઈ ના મળે. તો એ રીતે મેં ઘણા હર્ડલ્સ બધા ફેસ આઉટ કર્યા છે. પણ પછી શું થાય કે હું ક્યાંકથી રાજકોટથી યા અમદાવાદથી એક્સ્ટ્રા રેફરન્સ બુક્સ મંગાવું, કેમ કે ત્યારે અહીંયા ભુજમાં રેફરન્સ બુક્સ બી નહોતી મળતી. એટલે બહારેથી રેફરન્સ બુક્સ મંગાવી અને વધારે ને વધારે. પણ એક વસ્તુ મેં નોટિસ કરી કે જેટલું સારું તમે સેલ્ફ સ્ટડીથી લર્ન કરી શકો છો ને એનાથી બેસ્ટ કોઈ તમારી પાસે
સ્ટડીનો એનાથી બેસ્ટ ઓપ્શન કોઈ ન હોય. સેલ્ફ સ્ટડી તમને ઘણું ક્લિયર કરાવી આપે છે. એક એ હર્ડલ્સ રહેતા હતા. અને બીજા હર્ડલ્સની વાત કરું તો જે તે સમયે છે ને ભુજમાં એક્ઝામિનેશનનું સેન્ટર નહોતું. એટલે એક્ઝામ આપવા માટે તમારે યા તો અમદાવાદ યા રાજકોટ યા બરોડા, સુરત, ગુજરાતમાં 3-4 એવા મેટ્રોઝમાં સેન્ટર હતા, ત્યાં જવું પડતું હતું. તો એ થોડું હર્ડલ્સ રહેતું હતું. પણ હવે અત્યારે એટ પ્રેઝન્ટ કચ્છમાં 2 સેન્ટર મળી ગયા છે. ભુજમાં બી સેન્ટર છે, ગાંધીધામમાં બી સેન્ટર છે. એને સ્ટડીઝ માટે ઓનલાઈન પણ એટલા બધા કોચિંગ અવેલેબલ છે. અને ઇવન ભુજમાં બી પ્રેક્ટિકલી ફિઝિકલી પણ બધા કોચિંગ અવેલેબલ છે. એટલે એ રીતે સ્ટુડન્ટ્સને હવે અત્યારે એ બધા હર્ડલ્સ ક્યાંય ફેસ આઉટ કરવું પડે એવું નથી. તો એ હિસાબથી બહુ સારું રહેશે જો અગર એમને આ ચૂઝ કરવું હોય તો હવે ફ્યુચર પ્રોસ્પેક્ટ શું છે સ્ટુડન્ટ્સ માટે જેઓ CA કમ્પ્લીટ કરી લે? કેમ કે હવે આટલું બધું સ્પ્રેડ થઈ ગયું છે આ CAનું કોર્સ, ને ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ કે CA કરે છે એમ કે એટલું કોમન, આઈ થિંક કોમન જેવું થઈ ગયું છે હવે. તો પછી એના માટે ફ્યુચર પ્રોસ્પેક્ટસ શું છે હવે? એકચ્યુઅલી સાચું કહું ને તો CAને આપણે એમ કહી શકીએ કે એક નેશન બિલ્ડર છે. એનું સોસાયટીમાં પણ એટલું સારું સ્ટેટસ છે. અને આમ પણ એનો જે ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ કહીએ ને એ પણ બહુ જ સારા છે. અલગ અલગ અત્યાર સુધી છે ને ટ્રેડિશનલી વાત કરું ને તો લોકોના દિમાગમાં 2 જ વસ્તુ હતી કે CA થઈ જાય ને એટલે યા તો એણે પ્રેક્ટિસ કરવી જોઈએ, પોતાની ઓન પ્રેક્ટિસ કરવી જોઈએ, ને યા તો પછી કોઈક જગ્યાએ જોબ કરવી જોઈએ. પણ હકીકતમાં ટ્રેડિશનલ કોન્સેપ્ટ છે. આના સિવાય ઘણા બધા બીજા પણ ઓપોર્ચ્યુનિટીઝ છે CA થઈ ગયા પછી, કે ફાઇનાન્શિયલ સર્વિસીસ આપી શકે છે, અધર એડવાઇઝરી સર્વિસીસ આપી શકે છે, ઇન્ટરનેશનલ એડવાઇઝર, IT એડવાઇઝર, ઘણી બધી જગ્યાએ. અને ઇવન પોતાનું કાંઈ એન્ટરપ્રિન્યોરશિપ પણ એ સ્ટાર્ટ કરી શકે છે. હવે જો એ પોતાની પ્રેક્ટિસ કરે છે તો એની અંદર કેવું હોય છે કે એ ટેક્સેશનની પ્રેક્ટિસ કરી શકે. ટેક્સેશનની અંદર ડાયરેક્ટ ટેક્સેશન, ઇનડાયરેક્ટ ટેક્સેશન, GST આ બધાની પ્રેક્ટિસ કરી શકે. અને એક જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકાય એ છે ઓડિટ. કેમ કે ઓડિટ કરવાની જે પાવર્સ છે ને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિવાય કોઈને પણ નથી આપેલા. એટલે આ એનું કહી શકાય કે સૌથી મેઇન એનો જે એનું ઇમ્પોર્ટન્સ જે કહી શકાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું, કે ઓડિટના પાવર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિવાય કોઈની પણ, અને દરેક કંપનીને ઓડિટ કરાવવું પાછું કમ્પલસરી છે. એટલે આ જ દેખાડે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. એક વખત તમને ખ્યાલ હોય ને તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એમની સ્પીચમાં એમ કીધેલું હતું કે જેટલું ઇમ્પોર્ટન્સ એક CAની સિગ્નેચરનું છે એટલું ઇમ્પોર્ટન્સ PMની સિગ્નેચરનું પણ નથી. તો એ જ દેખાડે છે કે CAનું ખરેખર કેટલું ઇમ્પોર્ટન્સ છે. કેમ કે કોઈ પણ CA જ્યારે પણ કાંઈ સર્ટિફિકેશન કરે છે કે ઓડિટ રિપોર્ટ સાઇન કરે છે ને તો એ એની સત્યતાની ખાતરી આપે છે. તો ધેટ્સ વાય એ એક પ્રેક્ટિસનું ફિલ્ડ એક ચોઇસ કરી શકે છે. આ તો થઈ સેલ્ફ પ્રેક્ટિસની વાત. પણ બીજો જે કરિયર ઓપ્શન હોય છે એ છે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવી. તો આના માટે ICAI પોતે પણ કેમ્પસ ઇન્ટરવ્યૂ ઓર્ગેનાઇઝ કરે છે. અને આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં બહુ મોટી મોટી કંપનીઝ જેમ કે ઇન્ફોસિસ છે, ઇન્ડિયા બુલ્સ છે, ડેલોઇટ્સ છે, આવી બધી કંપની પણ આવે છે. અને અહીંયા જે ન્યૂલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એને એ લોકો બોરો કરે છે. મતલબ કે બહુ સારા પેકેજની સાથે એમને સારી બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. અને એવરેજ કહી શકાય તો સ્ટાર્ટિંગનું પેકેજ એવરેજ 8 થી 15 લાખની વચ્ચેનું કહી શકાય. પછી તો ઘણા બીજા બધા ફેક્ટર્સ એફેક્ટ કરે છે કે તમે આર્ટિકલશિપ કઈ જગ્યાએથી કરેલી છે, તમને કેટલું એક્સપોઝર મળેલું છે, અને તમારું ફર્સ્ટ ટ્રાયલ ક્લિયર છે કે નહીં, બંને ગ્રુપ એકસાથે ક્લિયર કર્યા છે કે નહીં, તમે રેન્ક હોલ્ડર છો કે નહીં. આ બધા ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે તમારા પેકેજને. પણ ઓવરઓલ ઓન એન એવરેજ એમ કહી શકાય કે સ્ટાર્ટિંગ પેકેજ આ હોય છે અને એની અંદર પછી બહુ જ જલ્દી પ્રમોશન અને ગ્રોથ મળે છે. તમે મેમ આર્ટિકલશિપની વાત કરી છે, એના વિશે થોડું જણાવશો? હા, આર્ટિકલશિપ એટલે શું? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એના જેટલા બી સ્ટુડન્ટ્સ છે ને એને ખાલી થિયોરિટિકલ નોલેજ આપવામાં બિલીવ નથી કરતી. થિયોરિટિકલની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ અને પ્રેક્ટિકલ એક્સપોઝર્સ આપે છે. તો એના માટે એણે એક એના આખા સિલેબસની અંદર જ ઇનબિલ્ટ જ એવું રાખ્યું છે કે 3 yearsનો ટાઈમ પીરિયડ એણે કોઈ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની હોય છે, જેને આર્ટિકલશિપ કહેવામાં આવે છે. તો ફર્સ્ટ યર એના ઇન્ટરમીડિયેટ કોર્સની, એટલે ફર્સ્ટ એક્ઝામ એની હોય છે ઇન્ટરની? નહીં, ફર્સ્ટ એક્ઝામ ફાઉન્ડેશનની હોય છે. પછી 3 વર્ષનું આર્ટિકલશિપ હોય છે. એટલે છે ફાઉન્ડેશન એક્ઝામ ક્લિયર કરી લ્યો ને એટલે તમારે આર્ટિકલશિપ સાથે સાથે ઇન્ટરમીડિયેટ ચાલુ થાય. એટલે
ઇન્ટરમીડિયેટનું ફાઉન્ડેશન પછી ઇન્ટરમીડિયેટ આવશે. ઇન્ટરમીડિયેટ ક્લિયર થશે ને એટલે આર્ટિકલશિપ ચાલુ થશે, અને આર્ટિકલશિપ રનિંગ હશે ને એમાં 6 months બાકી હશે ત્યારે તમારો ફાઇનલનો અટેમ્પ્ટ આવશે. તો એ રીતે આર્ટિકલશિપ અને સ્ટડી બંને વસ્તુ પેરેલલ જશે. એવું નથી કે આર્ટિકલશિપ ટાઈમે સ્ટડી સ્ટોપ થઈ જશે અને સ્ટડી ટાઈમે આર્ટિકલશિપ સ્ટોપ થઈ જશે. બંને વસ્તુ પેરેલલી આગળ વધશે. અને આ 3 yearsના ટાઈમિંગમાં તમે ઘણા સ્ટુડન્ટ્સને એવું એક કન્ફ્યુઝન રહેતું હોય છે કે કઈ ટાઈપની ફોર્મમાં આર્ટિકલશિપ કરવી બેટર રહેશે. ઘણા એમ કહેતા હોય કે ના, બહુ મોટી ફોર્મમાંથી જ આર્ટિકલશિપ કરવી જોઈએ. પણ મારું એવું પર્સનલી માનવું છે કે એવું જરૂરી નથી કે તમે બહુ મોટી ફોર્મમાંથી આર્ટિકલશિપ કરો. એના કરતાં મીડિયમ સાઇઝની ફોર્મમાંથી, અથવા તો તમને જે વેરિયસ અલગ અલગ ઘણા બધા એક્સપોઝર આપી શકે ને, 3 વર્ષ તમારી પાસે એક જ કામ તમને શીખવાડે એના કરતાં બેટર છે કે તમને ટેક્સેશનમાં, ઓડિટમાં, જીએસટીમાં બધું અલગ અલગ એક્સપોઝર આપે, બેંક ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ. તો આ રીતની ફોર્મમાં તમે કામ કરો ને, મીડિયમ સાઇઝ ફોર્મમાં, તો તમને ઘણું બધું અલગ અલગ એક્સપોઝર મળે. તો એક મીડિયમ સાઇઝની ફોર્મ કરવું એવું ફોર્મ ચૂઝ કરવી એવું મારું એક પર્સનલી માનવું છે. એના સિવાય આ તો વાત થઈ આર્ટિકલશિપની, પણ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ સ્ટુડન્ટ્સનો ઓવરઓલ ગ્રોથ વિચારે છે, અને એના હિસાબથી એણે એક બીજી 2 એડવાન્સ ટ્રેનિંગ આપેલી છે. જે ટ્રેનિંગ છે આઈટી એન્ડ સોફ્ટ સ્કિલ્સની ટ્રેનિંગ. એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી પણ એટલું જ અપડેટ કરાવે છે સ્ટુડન્ટ્સને, અને સોફ્ટ સ્કિલ્સ એની અંદર એટિકેટ્સ કેવા હોવા જોઈએ, મેનર્સ કેવા હોવા જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ એની કેવી રીતના ડેવલપ થાય, આ બધી ટ્રેનિંગ. અને આ બધી ટ્રેનિંગ પણ એકવાર નહીં, આખી જર્નીમાં 2 વખત આ ટ્રેનિંગ આવશે. એક બેઝિક લેવલનું ટ્રેનિંગ આવશે જે ઇન્ટરમીડિયેટથી પહેલાં કમ્પ્લીટ કરવાનું છે, અને બીજું છે એડવાન્સ લેવલની ટ્રેનિંગ આવશે જે ફાઇનલ લેવલથી પહેલાં કમ્પ્લીટ કરવાની છે. ને તમે જે ફર્મની વાત કરો છો, ફર્મમાં આર્ટિકલશિપ લેવાની હોય છે, તો એ ફર્મ એટલે કોઈ પર્ટિક્યુલર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંદર જ કામ કરવાનું હોય છે કે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ જઈને કામ કરવાનું હોય છે? એ કમ્પલસરી જે પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને ત્યાં જ તમારે આર્ટિકલશિપ કરવાની હોય છે, અને એને ત્યાં જ જે સીએની પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે કામ કરે છે ને એનું એક્સપોઝર તમને, એટલે તમને જે કામ સીએ બન્યા પછી કરવાનું છે ને એ કામ તમને સીએ કરતાં શીખી જવાનું છે. ઓકે, થેન્ક યુ મેમ. આઈ એમ શ્યોર કે ઘણી બધી નોલેજ તમને પણ મળી હશે પૂર્વી મેમ પાસેથી. તમારા પણ કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં નીચે મેન્શન કરી શકો છો, અથવા તો સ્કૂલના વોટ્સએપ નંબર પણ આપેલા છે, એના ઉપર પણ તમે વોટ્સએપ કરીને પણ ક્વેશ્ચન પૂછી શકો છો. થોડા ઘણા હજી ક્વેશ્ચન્સ બાકી છે, અમે જે પ્રિપેર કર્યા છે, જે યુઝ્યુઅલી આવતા હોય છે સ્ટુડન્ટ્સ પાસેથી, એના વિશે કંઈક જાણી લઈએ. મેમ, સબ્જેક્ટ્સ વિશે કંઈ જણાવશો? સબ્જેક્ટ્સની કંઈક થોડી બ્રીફ આપો. હા, શું ભણશે સ્ટુડન્ટ્સ સીએમાં? જે મેં તમને વાત કરી ને કે સીએનો જે ટોટલ કોર્સ છે ને એ 3 લેવલનો છે. એમાં જે ફર્સ્ટ લેવલ છે, જે ફાઉન્ડેશન લેવલ છે, એમાં 4 પેપર્સ હોય છે. એની અંદરના જે સબ્જેક્ટ્સ છે એમાં એક અકાઉન્ટ્સ હોય છે, એના પછી લો આવે છે. લોની અંદર એ લોકો કોર્પોરેટ લો અને અધર લોઝ બંને વસ્તુને સમાવે છે, અને એક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કરીને કે જેની અંદર મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ અને લોજિકલ રિઝનિંગ એ બધું કવર થાય છે, અને લાસ્ટ સબ્જેક્ટ હોય છે ઇકોનોમિક્સ. તો આ 4 પેપર હોય છે, અને આ 4 પેપરમાં 2 પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે અકાઉન્ટ્સનું પેપર છે અને લોનું પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે, 100 માર્ક્સનું લખવાનું છે. જ્યારે બાકીના જે 2 પેપર છે ને એ એમસીક્યુઝ, ઓબ્જેક્ટિવ પેપર્સ છે. અને આ રીતે ટોટલ 4 પેપર 4 દિવસ અલગ અલગ એક્ઝામ્સ લેવાય છે. એ સબ્જેક્ટની ડિટેલ્સ, એનું પાસિંગ ક્રાઇટેરિયા શું હોય છે? ઓકે, પાસિંગ ક્રાઇટેરિયા એ રીતે હોય છે કે સ્ટુડન્ટે દરેક સબ્જેક્ટ વાઇઝ પણ પાસ થવાનું કમ્પલસરી છે, અને એને ઓવરઓલ 50% લેવાના છે. એટલે કે 400 માર્ક્સ થયા 4 પેપર્સના, એમાંથી એગ્રીગેટમાં એને 200+ માર્ક્સ જોઈએ, અને સબ્જેક્ટ વાઇઝ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં 40+ માર્ક્સ જોઈએ. જો આ બંને ક્રાઇટેરિયામાંથી એક ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થશે પણ બીજો નહીં થાય ને તો પણ એનું રિઝલ્ટ ફેલ લેખાશે. પણ બંને ક્રાઇટેરિયા સાયમલ્ટેનિયસલી સેટિસ્ફાઈ કરશે ને તો જ એ રિઝલ્ટ પાસ લેખાશે. ને ફેલ થાય તો પછી ક્યારે ફરી અટેમ્પ્ટ કરી શકે છે? એટલે કાંઈ 1 વર્ષ 2 વર્ષ ડ્રોપ લેવું પડે કે પછી તરત જ? અરે હા, એમાં એટલો બધો લાંબો ડ્રોપ નથી હોતો. એકચ્યુઅલી ડ્રોપની સિસ્ટમ જ નથી. ઇન્સ્ટિટ્યૂટ્સ છે ને અમારી વર્ષમાં 2 વખત એક્ઝામ્સ હેલ્ડ કરે છે. એક મેમાં કરે અને બીજું નવેમ્બરમાં કરે. અગર તમે મેમાં અટેમ્પ્ટ આપ્યો છે તો એનું રિઝલ્ટ આવતા આઈ થિંક 2 થી 2.5 મહિનાનો સમય લાગે છે. એટલે તમારું રિઝલ્ટ આવે, અને ઇનકેસ જો તમારે અટેમ્પ્ટ ક્લિયર નથી થયો તો તમારે તરત જ નવેમ્બરમાં ફરીને એક્ઝામ્સ આપવાની છે. એટલે કે 2-3 મંથ્સના ગેપમાં તમારી ફરીને એક્ઝામ્સ આવી જશે. તો એની અંદર
વર્ષમાં 2 વખત જે લેવાય છે એમાં મે નહીં તો નવેમ્બર, અને જો નવેમ્બરમાં તમે ફર્સ્ટ ટાઈમ અટેમ્પ આપી હોય અને જો નેગેટિવ આવે તો ફરીને મેમાં આપી શકો છો. નેગેટિવ માર્કિંગ્સ ખરી કંઈ કે પછી? યસ, એમાં જે ઓબ્જેક્ટિવ પેપર છે ને, જે MCQsની મેં વાત કરી કે 2 પેપર ઓબ્જેક્ટિવ છે, એમાં નેગેટિવ માર્કિંગ છે કે તમે અગર જો સાચો જવાબ આપો છો તો ફૂલ 1 માર્ક તમને મળે છે, પણ અગર તમે રોંગ આન્સર ટિક કરો છો તો 0.25 પર રોંગ આન્સર તમારું ત્યાં માઇનસ નેગેટિવ માર્કિંગ થાય છે. ને એની રજિસ્ટ્રેશન ક્યારે થઈ શકે છે, એટલે કયા વર્ષમાં, કે એને કોસ્ટિંગ શું આવશે, એટલે આખા કોર્સની? ઓકે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ એવી છે કે અત્યારે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ થાય છે, અને જે મેં વાત કરી આઈસીએઆઈથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. હવે રજિસ્ટ્રેશન તો છે ને 10th સ્ટેન્ડર્ડમાં પાસ થઈ જાઓ ને ત્યારથી રજિસ્ટ્રેશન ઓપન થઈ જાય છે. તમે રજિસ્ટ્રેશન 10th સ્ટેન્ડર્ડ પછી પણ તમે એપ્લાય કરી શકો છો. સો તમે તમારા કેરિયરને એકદમ ફોકસ છો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ બનવું છે, તો યુ કેન એપ્લાય આફ્ટર 10th ઇવન. યા 10th પાસ થઈ ગયા પછી એની રજિસ્ટ્રેશન ઓપન થઈ જાય છે. બટ એક્ઝામ માટે એલિજિબલ, એટલે કે જે ફર્સ્ટ આપણે વાત કરી ફાઉન્ડેશનની એક્ઝામ, એના માટેની જે એલિજિબિલિટી છે એના માટે તમારું 12th સ્ટેન્ડર્ડ છે એની એક્ઝામ અપાઈ ગયેલી હોવી જોઈએ. રિઝલ્ટ કદાચ પેન્ડિંગ હશે તો વાંધો નથી, પણ એક્ઝામ્સ અપાઈ ગઈ હોય 12thની, એના પછી તમે ફર્સ્ટ ટાઈમ તમે એક્ઝામ ફાઉન્ડેશનની આપવા માટે એલિજિબલ થાઓ છો. સ્ટુડન્ટ 10th પાસ કરી લે છે, એના પછી સીએ માટે એપ્લાય રજિસ્ટ્રેશન કરાવી શકે છે, બુક્સને મળી જાય અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકે છે 12thની સાથે જ. ઓકે ને. અને બીજું બેટર શું છે કે આનાથી બીજા તમારા 6 months અર્લી બર્ડ્સની રીતે જો તમે જાઓ તો માર્ચમાં તમે 12thની એક્ઝામ આપી અને તરત જ મેમાં તમે આની ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકશો, એટલે બીજા 6 months તમારા સેવ થઈ જશે. પણ એના માટે એક વસ્તુ બધાને ખાસ નોટિસ કરવાની રહેશે કે અગર જો તમને મેમાં એક્ઝામ્સ આપવી છે તો એના માટે તમારે રજિસ્ટ્રેશન 31st માર્ચ સુધી કરાવી લેવું કમ્પલસરી છે. એટલે રજિસ્ટ્રેશનની કટ ઓફ તમારી 31st માર્ચ છે જો મેમાં આપવી છે તો, અધરવાઇઝ પછી તમને નવેમ્બરમાં એક્ઝામ આપવા મળશે. ઓકે, સો ધીસ વોઝ વેરી વેલ્યુએબલ નોલેજ મેમ. આ તો ઘણું ડિટેલ્ડ ને એકદમ સારું એવું નોલેજ છે જે ઘણા બધાને નથી ખબર પડતી, એમને પણ જાણ થઈ ગઈ કે 10th પછી પણ આ લાઇનમાં તમે આ કેરિયર માટે ફોકસ થઈ શકો છો. થેન્ક યુ મેમ. ને એક વાત હજી કે કોસ્ટિંગ કેટલું આવે છે 4-4.5 વર્ષનું જે તમે ટાઈમ પીરિયડ કહો છો? એકચ્યુઅલી એમાં એવું છે કે ઇન્સ્ટિટ્યૂટ જે બધી ફીસ ચાર્જ કરે છે, રજિસ્ટ્રેશનની ફીસ ચાર્જ કરે છે, એક્ઝામ ટાઈમે એક્ઝામની ફીસ ચાર્જ કરે છે, અને જે મેં તમને વાત કરી ને કે આઈટી એન્ડ સોફ્ટ સ્કિલ્સની 2 વખત ટ્રેનિંગ આવે છે, એક બેઝિક અને એક એડવાન્સ, એ 2 વખતે ફીસ ચાર્જ કરે છે. દરેક વખતની ફીસ અલગ અલગ છે. અપ્રોક્સિમેટલી ફાઉન્ડેશન વખતે 10,000 જેવું રજિસ્ટ્રેશન ફીસ છે, એના પછી ઇન્ટરમીડિયેટ વખતે 15,000 થી 20,000ની છે, અને ફાઇનલ વખતે 25,000 જેવી ફીસ છે. અને એના સિવાય આઈટીઓટીની ટ્રેનિંગની જે ફીસ આવશે એ, અને એક્ઝામના ફોર્મ જ્યારે ભરીએ છીએ ત્યારે 1,000 થી 1,500 જેવી એની ફીસ છે. એટલે અપ્રોક્સિમેટલી જો આ બધું જ મિલાવીને આપણે કહીએ ને તો 75,000 થી 1 લાખની વચ્ચે આખું કમ્પ્લીટલી આની બધી જ કોસ્ટ આવી જાય છે. અને એની અંદર બુક્સ સામેથી ઇન્સ્ટિટ્યૂટ મોકલે છે, એટલે એનો કોઈ એક્સ્ટ્રા એક્સપેન્સ નથી. બુક્સ આની અંદર રજિસ્ટ્રેશન વન્સ યુ ગેટ રજિસ્ટર્ડ, સામેથી ઇન્સ્ટિટ્યૂટ તમારા ઘરે બુક મોકલાવી દેશે. એટલે એ બધી વસ્તુ. હા, એક વસ્તુ છે કે અગર જો તમે સેલ્ફ સ્ટડીથી કરો છો તો આ વસ્તુ આવી ગઈ આટલી કોસ્ટિંગની, પણ અગર જો તમને કોચિંગ લેવા છે તો એ કોચિંગની જે બધી કોચિંગમાં અલગ અલગ છે કે તમે કઈ જગ્યાએથી કોચિંગ કરો છો તો એટલી બધાની અલગ અલગ ફીસ હોય છે, એ અલગથી ફીસ લાગશે કોચિંગની. બાકી ઇન્સ્ટિટ્યૂટ લેવલથી આપણે જોઈએ તો આટલી કોસ્ટિંગ થશે. અને આર્ટિકલશીપમાં જાય ત્યારે જો કામ કરે તો એનું કંઈ સ્ટીફન કે કંઈ મળતું હોય છે? આર્ટિકલશીપમાં જે 3 years કામ કરે છે ને એને ડ્યુરિંગ ધેટ આર્ટિકલશીપ પીરિયડ એવરી મંથ એને સ્ટેપેન્ડ મળે છે, અને એના પણ એના સ્લેબ બી ઇન્સ્ટિટ્યૂટે મેન્શન કરેલા જ છે કે મિનિમમ આટલું સ્ટેપેન્ડ તો સ્ટુડન્ટ્સને મળવું જ જોઈએ. અને એ પણ સિટી વાઇઝ છે કે મેટ્રો સિટીઝમાં થોડું સ્ટેપેન્ડ અમાઉન્ટ વધારે હોય છે ને ટાઉન્સમાં ને એમાં ઓછું હોય છે. પણ એટલે એક વસ્તુ એ છે કે જો તમે સારી ફર્મમાં કામ કરો છો અને તમે જો સારું એક્સપોઝર લ્યો છો અને તમે સામે સારું પરફોર્મ બી કરો છો ને તો તમારું સ્ટાઇપેન્ડ બી બહુ સારું હોય છે, અને તમે તમારો જે એક્સપેન્સ છે ને સ્ટડીનો એ સ્ટાઇપેન્ડથી કવર બી કરી લ્યો છો. આર્ટિકલશીપ માટે જ્યારે જાય છે સ્ટુડન્ટ્સ, તો એના ડ્યુરેશન, વર્કિંગ ડ્યુરેશન જે હોય છે એ કંઈ આર્સ ફિક્સ હોય છે? હા, કે એટલા કલાક જ ફિક્સ કામ કરવાનું ત્યાં, કે પછી?
એટલે ઇન્સ્ટિટ્યૂટ તરફથી તો એની નક્કી કરેલા ટાઈમિંગ્સ છે જ કે ડેઇલી એ લોકોએ 6 કલાક જેવું આર્ટિકલશીપમાં ડેઇલી એટલું તો એમને ઓફિસ જવાનું જ હોય છે. અને જનરલી કેવું છે કે પછી તો સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે એણે કેટલું ત્યાંથી લેવું છે. અને જનરલી જ્યારે ઓડિટની ને ઇન્કમ ટેક્સની ને એની જ્યારે ડ્યુ ડેટ્સ આવતી હોય છે નજીક, એટલે કે જેમ કહેવાય ને કે દરેકની પોતપોતાની સિઝન હોય, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બી સિઝન આવે ઓડિટ વર્કની ને, તો ત્યારે એ લોકોના વર્કિંગ આવર્સ વધી પણ જાય છે, કેમ કે કામને પૂરું કરવા માટે આર્ટિકલ્સને લોકો બેસાડી શકે છે કે મતલબ લાંબો સમય આપી, પણ એ આર્ટિકલ્સના પ્લસમાં જ રહે છે, પ્લસ પોઈન્ટ જ છે એમના માટે કે એમને વધુ એક્સપોઝર મળે છે. પછી એ લોકોને સ્ટડી ટાઈમ ક્યારે મળશે? એટલે 6 hours તો ઠીક છે, કામ કરી શકે, પછી રિમેનિંગ આવર્સમાં એ સ્ટડી કરે, પર જો વધારે આવર્સ હોય તો પછી તમે કીધું 3 વર્ષનું આર્ટિકલશીપ હોય તો પછી એક્ઝામ માટે પ્રિપેરેશન ક્યારે કરે એ લોકો? તો એમાં છે ને એવું હોય છે કે એ લોકોના જે ડેઇલી વર્કિંગ આવર્સ હોય છે એના સિવાયના ટાઈમિંગ્સમાં એ લોકો રૂટીનમાં પેરેલલી થોડું રીડિંગ અને લર્નિંગ ચાલુ જ રાખે છે. પણ મેઇન જ્યારે ફોકસ કરવાનું આવે કે એક્ઝામ્સ છે, હવે એક્ઝામ્સ ડ્યુ થઈ ગઈ છે, તો લાસ્ટ 3 months તો એણે બધું જ મૂકીને ભણવું જ પડશે. તો એવી સિસ્ટમ જ છે કે જ્યાં પણ તમે આર્ટિકલશીપ કરતા હો, તમારી જ્યારે એક્ઝામ્સ ડ્યુ હોય ને, એ એક્ઝામ્સ ડ્યુથી પહેલાં આગળ 2 યા 3 monthsની અકોર્ડિંગ ટુ યોર લીવ્સ, કે તમે વચ્ચે કેટલી લીવ્સ લીધી છે એના અકોર્ડિંગલી, એટલે એટલું તમને લીવ પીરિયડ એટલે કે સ્ટડી પીરિયડ આપે છે. અને ઇન્સ્ટિટ્યૂટ તરફથી જ આ ગાઈડલાઇન છે કે આટલી લીવ લઈ શકે છે આર્ટિકલ એના 3 વર્ષના આર્ટિકલશીપ પીરિયડમાં. એટલે એ જનરલી જો એને આગળ બહુ લીવ ના લીધી હોય ને, તો એને એક્ઝામ્સ ટાઈમે સરસ 2-3 monthsનું કન્ટિન્યુઅસ લીવ મળે છે, એનામાં એ સારું પ્રિપેર કરી શકે છે. મેમ, એક વાત સાચી કહેજો કે પાસિંગ રેશિયો શું છે આનો? પાસિંગ રેશિયો જે બીજા બધા કોર્સીસને જે છે ને એની કમ્પેરિઝનમાં તો બહુ જ ઓછો કહી શકાય, પણ કેમ કે આ સિલેબસ જ એવો છે કે જે તમને ઓવરઓલ પ્રોફેશનલ બનાવે છે. અને એની અંદર પેલું જે લેવલ છે ને ફાઉન્ડેશન, એનું પાસિંગ રેશિયો ઓવરઓલ જોઈએ ને તો 25 to 30% વચ્ચે આવતો હોય છે, કે જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થાય છે ને એનામાં આટલા પાસ થાય છે. બાકી આગળ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલના પાસિંગ રેશિયોઝની વાત કરું તો એનામાં આમ ગ્રુપ વાઇઝ પાસિંગ રેશિયોઝ આવતા હોય છે, બટ ઇન જનરલ આપણે ઓવરઓલ વિચારીએ ને તો 11 to 15% વચ્ચેનો પાસિંગ રેશિયો, જે આપણે કમ્પેર કરીએ ને કે અમારા સમયે હું જ્યારે સીએ કરતી હતી ને ત્યારે તો રેશિયો બહુ ઓછો હતો, એટલે બધા એમ કહેતા કે 100-2 જણા માંડ પાસ થાય છે, એટલે રેશિયો એટલો જ હતો. પણ એની કમ્પેરિઝનમાં અત્યારે માર્કેટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડિમાન્ડ બી વધારે છે, અને એના હિસાબથી પણ, અને અત્યારે નંબર ઓફ જોઈનર્સ એટલે કે આ જે કોર્સ જોઈન કરે છે ને એ પણ ઘણા છે. તો આ બધી વસ્તુ મિલાવીને જોઈએ ને તો ઓવરઓલ પાસિંગ રેશિયો વધ્યો છે, 11 to 15% વચ્ચે આ પાસિંગ રેશિયો આવે છે. ઠીક છે. ને અગર જો ફર્સ્ટ અને સેકન્ડ યર પાસ કરી લીધું, થર્ડ યર પાસ નથી કરી શકતા છોકરો, તો પછી એ લોકોની શું આગળ ફ્યુચર? એટલે કયા લેવલમાં એ પછી કન્સિડર થશે? ગ્રેજ્યુએશનમાં ગણાશે એ લોકો કે પછી? બહુ સારો ક્વેશ્ચન છે મેમ. એકચ્યુઅલી ઘણા સાથે આવું થતું પણ હોય છે કે ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયું, ઇન્ટરમીડિયેટ પણ યા તો ફર્સ્ટ એટેમ્પ યા તો 1 થી 2 એટેમ્પમાં એ પણ ક્લિયર થઈ ગયું, પણ જ્યારે ફાઇનલ્સમાં છોકરાઓ પહોંચે છે ત્યારે સમહાઉ કોઈને કોઈ રીઝનથી ક્યારેક કોઈકના અટેમ્પ્સ પડે છે, તો 1 attempt 2 attempt 3 attempt પછી કદાચ એમનો મોરલ તૂટી જાય છે કે હવે મારે નથી કરવું, કે એ રીતે થઈ શકે છે. તો એનામાં બીજો કોઈ ઇશ્યુઝ નથી આવતા, પણ શું છે ઇન્ટરમીડિયેટ જે સીએ છે ને એની પણ બહુ ઘણી વેલ્યુ છે. એવું નથી કે તમે કમ્પ્લીટ કર્યું એની જ વેલ્યુ છે, તો જે ઇન્ટરમીડિયેટ સીએ છે ને એની પણ ઘણી જ વેલ્યુ છે. ખાલી એક જ છે કે એને ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે ઓડિટ કરવાની જે ઓથોરિટી છે ને એ જે સાઇનિંગ ઓથોરિટી એને નહીં મળી શકે. બાકી બીજું બધી જે પ્રેક્ટિસ જે છે, ટેક્સેશન પ્રેક્ટિસ છે અથવા તો અકાઉન્ટિંગના ફિલ્ડનું કામ જે છે એ બધું જ કરી શકશે. અને એના સિવાય ગ્રેજ્યુએશન તો એનું સાઇડ બાય સાઇડ ચાલુ જ હતું. અને અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ને એણે બીજી બધી ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જેની સાથે MOUs ટાઈઅપ્સ કરેલા છે કે એને માસ્ટર્સ કરવું છે ને તો એને સર્ટેન નંબર ઓફ સબ્જેક્ટ્સમાં સીધું એક્ઝેમ્પશન મળી જશે. અગર એને ઇન્ટરમીડિયેટ સીએ ક્લિયર છે ને તો એના 50%થી વધુ સબ્જેક્ટ્સ તો એને એક્ઝામ આપવી જ નહીં પડે માસ્ટર્સની ડિગ્રી માટે. ઇવન PhD કરવું છે તો એનામાં પણ એને ઘણા બધા રિલેક્સેશન્સ છે.
તો એ ઇન્ટર સીએ થઈ જાય છે ને એના પછી પણ એને આગળ ઘણા બધા સારા ઓપ્શન્સ છે. નથી થતું એટલે ડાયરેક્શન હજી આગળ હા જઈ શકે. સ્ટોપ તો નથી થતું પણ એને એના જે એને ઇન્ટરમીડિયેટ સુધી જે નોલેજ લીધેલું છે ને એ પણ એનું ક્યાંય વેસ્ટ નથી જવાનું. આગળ એને ઘણા બધા હું જે રીતે કહું છું ને એવી એફિલેટેડ યુનિવર્સિટીઝમાંથી એને ઘણા બધા એક્ઝેમ્પશનની સાથે એનું જલ્દીથી માસ્ટર્સ થઈ જશે અને પ્રેક્ટિસના ફિલ્ડમાં તો એ આવી જ શકશે. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. ઘણી સારી નોલેજ શેર કરી છે મેમે. આઈ હોપ કે ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા સોર્ટ આઉટ થઈ ગયા હશે. જે વાલીઓ અહીંયા પ્રોગ્રામમાં જોઈએ છે એ લોકો પણ ક્લિયર હશે કે 10th પછી પણ આ કોર્સ જોઈન થઈ શકાય છે, એટલે પ્રિપરેશન સ્ટાર્ટ થઈ શકે છે આ કોર્સની. ને જો એક લેવલ કે બીજા લેવલ પર પાસ ન થઈ શકે તો પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે જ. તો આ કેરિયર માટે પણ તમે એક સ્કેચ બનાવી શકો છો તમારા માટે પણ. પૂર્વી મેમ એક સીએના એક ફૂલ પ્રૂફ સ્કેચ તરીકે તમારી સામે અમે લઈ આવ્યા છે. થેન્ક યુ પૂર્વી મેમ, તમે આટલી સરસ નોલેજ આપી છે અમને, અમારા વ્યુઅર્સને, અમારા સ્ટુડન્ટ્સને. We have organized this event which is open for all. You can comment, you can share your views in the comment section below. You can ask the queries in the WhatsApp number of the school.